ક્યાં જવાનું છે? તો બેન નું મોઢું તો જો બહુ મોટું ગુલાબના ગોટા જેવડું છે. ત્યારે શું ખાવાનું છે પાલતાણા? ખાસ મહેનત કરજો. હા, મહેનતમાં કોઈ પાછી પાયની ન કરતા. બધા પણ જ્યારે હું ભણતો ને તો અહીંયા જ્યારે અત્યારે સરસ મજાની સુવિધા છે. અહીંયા ત્યારે નળિયાવાળા મકાન હતા અને અહીંયા અમે અભ્યાસ કરતા. અને આને જવાનું છે ઘેટી. ઘેટી જવાનું છે ને તો એ જાય છે ઘેટી અને અમારા શાળા લેવા આવ્યા છે. અને અમારી ગળદી જો અત્યારે હાલ મામલતદાર સાહેબની ગાડી પણ આવી ગઈ છે. અને જય માતાજી, જય ગુરુદેવ. મિત્રો કેમ છો? બધા મજામાં છે? તો અમે પણ બધા મજામાં છીએ. તો ફરી એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને મિત્રો આજ તો વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે અમારે બાળકોને લઈને જવાનું છે મામલતદાર. અને કારણ કે બાળકોને બધાને સુધારા કરવાનું આવ્યું છે એટલા માટે બાળકોને બધાને લઈ અને મામલતદાર જવાનું છે. અને હું પણ વહેલો જઈ ગયો છું. અને આજનો દિવસ તો કંઈક આવો છે. અમારા બેન જો તૈયાર થઈને દીકરીને મનાવું એવું ગીત ગાતા હતા અમારા ફનાબેન. કા ફનાબેન? તો જો વાડીમાં આજનો ધુમ્મસ પણ બહુ ગજબ હતો. અવારમાં તો જો કે આ લીમડા પાસેથી આગળ દેખાતું નહોતું અને અત્યારમાં થોડોક શાંત પડી ગયો છે. મારા ગરનભાઈ જો આ લચ્છી હમણાં ખીહેર આવે છે, એક ધારા પતંગ જ ઉડાડે છે ભાઈ ગરનભાઈ. ક્યાં ગરનભાઈ? અને અહીંયા પણ ઉપલી રૂમમાં કામકાજ શરૂ છે. પેલી રૂમમાં એ ઉપર આવી ગઈ છે રૂમમાં. તો જો અહીંયા તો લાઇટ નથી લાગતી. લાઇટ નહીં ને, લાઇટ જતી રહી છે. તો જો એને પણ ઉપર આ બધું હુતા થાયનું એમને ખાટલા મૂકીને વહી ગયા હતા બધા. કા તો બધાને જય માતાજી કે છે મિત્રો. અને આવી ગયા હેઠીની રૂમમાં. અને હેઠીની રૂમમાં તો જો અમારા પિંચી બેન કયું ના બેન તૈયાર થતા હતા. કા પિંચી બેન? જય માતાજી કે છે અમારા પિંચી બેન. અને અમારા પિંચી બેન ને તો જો આજે ક્યાં જવાનું છે? તો બેન નું મોઢું તો જો બહુ મોટું ગુલાબના ગોટા જેવડું છે. કારણ કે એને ગુરુવારે ફોન આવ્યો હતો તો એ કીધું પપ્પા આપણે પાલીતાણા જવાનું છે. હા, તો મારા પિંચી બેન ને તો જો કે ફનાને કિનલ બેન ને બધાને લઈ જવાના છે. પણ ઉતાવળ ને શોખ આ બેન ને વધારે છે બધા કરતા. કા પિંચી બેન? કારણ કે શું ખાવાનું છે પાલીતાણા? કઈ વાંધો નહીં, કઈક કરીશું. હાલો પાલીતાણા જઈને. બેન જો સ્કૂલે જાગ્યા છે. ટાટા કે છે જય માતાજી. જો કે બેન ને હાજરી પુરાવાની છે ને પછી પાલીતાણા જવાનું છે. કા કિનલ બેન? તો હાજરી પુરાવા જાય છે અમારા કિનલ બેન. જાવ આવજો, ટાટા. આપણે પાલીતાણા હવે જવા નીકળ્યા છીએ. અને ખાસ બધા બાળકોના આપણે સુધારા કરાવવાના છે મામલતદારમાં જઈ. અને ખાસ કરીને જો તમે તમારું બાળક ભણવા જ્યારે બેહારો એ ખાસ કરીને જન્મ તારીખમાં જે દાખલાના નામ પ્રમાણે સેમ કરાવજો. અને બેન લખાયું હોય, કન્યા હોય તો બેન લખાવજો, અને દીકરો હોય તો ભાઈ લખાવજો. ખાસ કરીને ભૂલતા નહીં અને આગળ પાછળ ન થઈ જાય અટક, એ પણ ખાસ કાળજી રાખવી. જોકે મારે એ ભૂલ પડી ગઈ છે એટલા માટે મારે બધા બાળકોને ફરીવાર પાછું મામલતદારે ધક્કો છે અને સોગંદનામું કરી અને જાતિનો દાખલો પણ કઢાવવાનો છે. અને એ પણ ઇંગ્લિશમાં, જેથી કરીને બાળક આગળ જ્યારે ભણવામાં પ્રગતિ કરે અથવા એના નસીબ પ્રમાણે જો ક્યાંક નોકરી કે ક્યાંય પણ લાગે તો એને મુશ્કેલી ન પડે. જો કે આપણા માટે પણ સારામાં સારું છે. તો આ સેફટી રાખવાનું તમે ભૂલતા નહીં. કારણ કે ઘણા બધા આધાર કાર્ડ કઢાવવા આવતા હોય તો પોતાની જાતે બધી એમને મોઢે કહી દેતા હોય કે ભાઈ ફલાણા નામ છે, ઢીકડા નામ છે, તો એ આધાર કાર્ડ વાળા તો એ લખીને વયા જવાના છે. પણ હવે તમે સતર્ક રહીજો કે કાંઈ પણ જન્મ તારીખનો દાખલો એમનો આધાર લેતા જજો. જન્મ તારીખના દાખલા પ્રમાણે જ આવશે. તો એટલું કરવાનું મિત્રો, ચૂકતા નહીં. તો જો મારે ભૂલ પડી ગઈ છે તો એ ભૂલનો સામનો અત્યારે હું કરી રહ્યો છું. તો આવી ભૂલ તમે નહીં કરતા. ફાઇનલી મિત્રો તો હું આવી ગયો છું અમરાસ ગામની સ્કૂલમાં. ને હાલ આ બધા બાળકો જો અત્યારે ખેલ મહાકુંભમાં જવા તૈયાર થઈ ગયા છે. ખેલ મહાકુંભમાં ભાઈ જવા તૈયાર થઈ ગયા છે ને? તો ભાઈ ખૂબ ખૂબ અભિનંદન હો બધાને. અને પ્રગતિ કરતા રહેજો ભાઈ. આ જો બાળકો બધા કેટલા ખુશ છે. અને આજના દિવસે જો કે અમારે જવાનું હતું બોનોફાઇટમાં. બોનોફાઇટ બાળકોને જે તૈયાર કરાવવાનું છે એટલા માટે જવાનું હતું. પણ હું આવ્યો હતો સ્કૂલમાં, બાળકો કે જવાનું છે અમારે ખેલ મહાકુંભમાં. તો અમને વિડીયોમાં તો લ્યો. તો ભાઈ
તમને બધાને ભાઈ ખૂબ ખૂબ અભિનંદન હો. પહેલા તો અને ખાસ મહેનત કરજો. હા, મહેનતમાં કોઈ પાછી પાની ન કરતા બધા. એમ તો જો હું સ્કૂલમાં આવું એટલે આપણી સાથે બહુ બાળકો મજા કરતા હોય છે. પણ જ્યારે હું ભણતો ને તો અહીંયા જ્યારે અત્યારે સરસ મજાની સુવિધા છે. અહીંયા ત્યારે નળિયાવાળા મકાન હતા અને અહીંયા અમે અભ્યાસ કરતા અને આ જ આંગણામાં અમે બધાએ અભ્યાસ કરેલો છે હાલ. અને આ લીમડા જ્યારે અમે ભણતા ને તો એ જ બધા વાવેલા છે. અને અત્યારે જો બાળકો માટે સરસ મજાની સુવિધા અહીંયા થઈ ગઈ છે. અને અમે આની ઉપર જ અમે અહીંયા ધ્વજવંદન કરતા. આ જગ્યા ઉપર અમારો ધ્વજવંદન કાર્યક્રમ થતો અને અહીંયા ખાલી જગ્યા હતી અને આ સામેની બાજુમાં વાડ કરેલી હતી. એ વખતે અમે અહીંયા અભ્યાસ કરતા. કહેવાય છે કે આજથી 20 વર્ષ થઈ ગયા જ્યારે હું અહીંયા અભ્યાસ કરતો. એના 20 વર્ષ પૂરા થઈ ગયા છે. 20 વર્ષ તો કે વધારે થઈ ગયા છે. મેં છોડ્યું 2001માં છોડેલું છે. જ્યારે ભૂકંપ થયો એ વખતે હું અહીંયા અભ્યાસ કરતો. એ વખતે જ મેં અહીંથી છોડેલું છે. તો અત્યારે તમે આ સુવિધા જો અમારી સ્કૂલની અંદર અત્યારે ફૂલ વિકાસ થઈ રહ્યો છે. તો બધા ભોજનાલયમાં ભોજન પ્રસાદી લેવા બેસી ગયા છે. અત્યારે આ સરસ મજાની જો સુવિધા થઈ ગઈ છે. બાળકો અત્યારે બધા સ્કૂલે આવે એટલે પ્રથમ નાસ્તો અહીંયા લેવામાં આવે છે. અત્યારે ઓછા બાળક છે એ એમ થતો આવે છે. ભાઈ ફનાબેનની અને પિંચીબેનની રજા લઈ લીધી છે ને હવે અમે જઈએ છીએ મામલતદાર. આવી ગયા પાલીતાણા ને આને જવાનું છે ઘેટી. ઘેટી જવાનું છે ને તો એ જાય છે ઘેટી અને અમારા શાળા લેવા આવ્યા છે અને અમારે જવાનું મામલતદારમાં. આ જાય છે તો ગ્રંથભાઈ આવજો હવે. ટાટા. તો જાય છે હવે ઘેટી. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ મામલતદાર અને અમારા પિંચીબેન ને ફનાબેન આવી ગયા ને મામલતદારમાં. આ પહેલી જ વાર મામલતદાર જોવા મળ્યું છે ફનાબેન, પિંચીબેન ને બેન. મામલતદારમાં તમે ગળદી જો અત્યારે હાલ મામલતદાર સાહેબની ગાડી પણ આવી ગઈ છે અને ફૂલ ગળદી છે. અત્યારે બધા બાળકોને અત્યારે સુધારા વધારા ચાલે છે. તો ચાલો ફોર્મ ભરી દઈએ અને સુધારા વધારાનું ફોર્મ કરી નાખીએ હવે. તો ભાઈ ફાઇનલી અમારા ફનાબેનનું અને પિંચીબેનનું કામ પતી ગયું. ટાઈમે જ કામ થઈ ગયું છે અને જલ્દી વારો પણ આવી ગયો અને આપણે ફોર્મ પણ ભરી દીધું છે અને હવે કમ્પ્લીટ થઈને બાળકોને હવે પાછા સ્કૂલે મૂકવા જવાના છે. તો જતા રહેવું છે ને હવે. તો હવે પિંચીબેનને અને ફનાબેનને મૂકી આવી સ્કૂલે અને હવે મામલતદારમાંથી અમે લઈએ છીએ રજા. પિંચીબેન? તો ચાલો હવે સ્કૂલે. તો બાય બાય કહીજો બધાને. કારણ કે જવું હતું ઘરે પણ રસ્તામાં બિલ આપણા ખિસ્સામાં હતું તો બિલ પણ ભરવાનું હતું અને બિલ આપણે જો JEBમાંથી બિલ પણ ભરી દીધું છે. કમ્પ્લીટ કરીને આપણે આવતા રહીએ કારણ કે ગળદી કાંઈ હતી નહીં એટલે મેં કીધું રોજ તો બપોર વચ્ચે આવી પણ આ ટાઈમ છે તો લાવો ભરી દઈએ બિલ. તો બિલ ભરી દીધું છે અને હવે પિંચીબેનની સ્કૂલે જો આવી ગઈ છે અમારા ફનાબેનની સ્કૂલ. આખોલાળી પ્રાઇમરી સ્કૂલ પહોંચી ગયા ભાઈ અમે દાખલો કઢાઈને. પિંચીબેન? તો હવે અમારા પિંચીબેન ને જાય છે સ્કૂલમાં. તો આવજો પિંચીબેન, ફનાબેન. ટાટા. જાઓ ભણવામાં ધ્યાન રાખજો. તો અમારા ફનાબેન અને પિંચીબેનને સ્કૂલે મૂકી આવ્યો. મામલતદારથી આવ્યો એનું બેનનું કામ કમ્પ્લીટ થઈ ગયું અને અમારા કિનલબેન એક રહી ગયા છે. એ વાળુકડ ખેલ મહાકુંભમાં ગયા છે અને મેં હમણાં ફોન કર્યો આવે તો આપણે એને પણ આજના દિવસે કરાવી નાખીએ. તો મેડમને મેં ફોન કર્યો હતો. એમના ટીચર છે કોમલબેન. તો આપણા કિનલબેન પણ અહીંયા વિજેતા થઈ ગયા છે વાળુકડ. એવા સમાચાર એમને ખુશીને આપી દીધા. તો હમણાં કિનલબેન આવે તો આપણે જોઈએ એમની ખુશી કેવી છે એમ. તો મળીએ કિનલબેનને. કિનલબેન તો આવી ગયા છે અને કિનલબેનને એમ છે કે મારા પપ્પાને ખબર નથી પણ કિનલબેન કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. તને ખબર છે? હા, લાઈવી કુદમાં પહેલો નંબર આવ્યો. એવું છે? હા. તો જો ભાઈ અમારા કિનલબેનનો અત્યારે વાળુકડ ગયા હતા તો અમારા બેનનો પહેલો નંબર આવ્યો છે. તો બધાય ભાઈ થેન્ક યુ કહી દેજો અમારા કિનલબેનને.
જો કે ઘણી બધી અમારા કિનલબેને મહેનત કરી છે. કા કિનલબેન? હા પણ કિનલબેન કોમલબેન નો મારે ફોન આવી ગયો હતો કે આપણા કિનલબેન નો પહેલો નંબર આવી ગયો છે એવું કહી દીધું કોમલબેને. એટલે હું પણ ખુશ હતો. પાલીતાણા હતો કે સમાચાર મળી ગયા હતા, પણ મેં કીધું કાંઈ વાંધો નહીં, કિનલબેન ને તો પાલીતાણા હું બપોર પછી લઈ જાય. અત્યારે તો કિનલબેન આપણો ધક્કો વસૂલ કરી દીધો છે. જો કે નંબર આવે એટલે ખુશીની વાત કહેવાય હે કિનલબેન. હા તો આવીને આવી કિનલબેન મહેનત કરતા રહીજો, બરોબર ને? હા તો ચાલો અમારે જવાનું છે પાલીતાણા. અને મિત્રો આ વિડીયોને અહીંયા જ પૂરો કરવી છે, કારણ કે ઘણો બધો લાંબો થઈ જાય. તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.